અને હવે આગળ વાત કરીએ તો જયંતિ સરદારા પીઆઈ પાદરિયા વચ્ચે મારામારીનો જે કેસ હતો જેમાં જયંતિ સરદારાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। તબીબ સામે સવાલ ઉઠ્યા બાદ અચાનક તેને રજા આપી દેવામાં આવી છે। તબીબોએ 4 દિવસ દાખલ રાખી અચાનક જ રજા આપી દીધી છે। ગંભીર ઇજાનું કારણ આપી 4 દિવસ સુધી દાખલ રાખવામાં આવ્યા હતા। તો સામાન્ય ઇજામાં લાંબી સારવારને લઈને પણ તબીબો પર સવાલ ઉઠ્યા હતા। ડિસ્ચાર્જ થઈ સરદારા પોતાની ઓફિસમાં કામે લાગી ગયા છે। તો સરદારધામ વર્સિસ હવે જે ખોડલધામનો વિવાદ હતો તેમાં નવો વળાંક આવ્યો છે। જયંતિ સરદારા જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા થોડા દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જોકે અચાનક જ તેમને ત્યાંથી ડિસ્ચાર્જ કરી દેતા હવે સવાલ તબીબો ઉપર ઉઠ્યા છે। કારણ કે લાંબી જે સારવાર હતી તેવું કહેવામાં આવ્યું હતું કે ઈજાઓ વધારે છે એટલે સારવાર થોડી લાંબી ચાલશે, પરંતુ અચાનક જ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા અને તેઓ પરત કામે પણ લાગી ગયા છે। એટલે કે ક્યાંક કંઈક છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ગંભીર ઈજાઓનું કારણ આપી તબીબોએ છેલ્લા 4 દિવસથી તેમને દવાખાનામાં દાખલ રાખ્યા હતા, જોકે ત્યાંથી જયંતિ સરદારાએ નિવેદન પણ આપ્યું હતું કે મને ઘણે વાગ્યું છે, ન્યાય મળવો જોઈએ। પીઆઈને અત્યારે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ હવે તબીબોની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। અને ખોડલધામ સાથે જોડાયેલા પીઆઈ સંજય પાદરિયા વચ્ચે વિખવાદ અને મારામારીની ઘટનાથી તો સૌ કોઈ વાકેફ છે। હવે જયંતિભાઈ સરદારાને ડોક્ટરે રજા આપી છે અને તેઓ પોતાના કામ માટે ઓફિસ આવ્યા છે અને એ આપણી સાથે વાતચીત કરવા માટે છે। સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જયંતિભાઈ, સૌપ્રથમ પૂછીશ, આપ સ્વસ્થ છો? શું ઈજા આપને પહોંચી હતી? મારી તબિયત સતત સુધારા ઉપર છે અને મને કપાળે મોટી ઇન્જરી થઈ છે, 7% એવા છે, નાકમાં ફ્રેક્ચર છે અને ગળામાં દુખાવો છે। જયંતિભાઈ, તમે કહ્યું હતું કે તમારા ઉપર સંજય પાદરિયાએ હુમલો કર્યો, તો કઈ રીતે હુમલો કર્યો? તો કઈ હથિયારની વાત હતી કે કેમ? અંદર અમારે બોલાચાલીને ઝપાઝપી થઈ, પછી એને પ્લાનિંગ કરી રાખ્યું હતું। હું મારી ગાડી લઈને બહાર નીકળતો હતો, સામેથી આવી ગાડી ઊભી રાખી અને ગાડીના પાછળના ભાગે સીધો હથિયારનો સીધો મારી ઉપર કુંદો જ મારી દીધો છે। હથિયાર કયા પ્રકારનું હતું? પિસ્તોલ પ્રાથમિક રૂપથી હોય અથવા તો રિવોલ્વર હોય એવી વાત સામે આવી હતી। ખરેખર હથિયાર કયું હતું? અંધારું હોય એમાં સ્પષ્ટપણે દેખાય નહીં અને ઓચિંતો જ મારી ઉપર હુમલો કરી લીધો હતો। હું તો ઉતરીને હજી નીકળતો હતો ત્યાં જ મારી ઉપર એને હુમલો કરી લીધો। જયંતિભાઈ, શરૂઆત કઈ રીતે થઈ હતી? લગ્ન પ્રસંગે તો બધા જમવા માટે એકત્ર થયા હતા, તમે બંને પાટીદાર નેતા છો, ખોડલધામ સાથે પણ જોડાયેલા છો। એણે એવા પ્રશ્નો કર્યા કે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ લેવટેલ સમાજના બધા ગદ્દારો છે, એટલે મેં એણે એવું કીધું કે ભાઈ ગદ્દારો કોઈ હોય નહીં, પણ જેને જ્યાં ગમતું હોય ત્યાં કામ કરે। હું તો ખોડલધામમાં પણ પહેલેથી જોડાયેલો છું, ખોડલધામનું પણ જે કામ કહે છે એ કરું છું, જવાબદારી સોંપે એ કરું છું। સરદારધામમાં પણ મને જવાબદારી આપી છે એ પણ હું નિષ્ઠાથી કરું છું। એમાં આ તો એક સ્વતંત્રતા એટલી તો હોવી જ જોઈએ કે તમને મનપસંદ કામ હોય ત્યાં જોડાવવું જોઈએ, પણ જ્યારે એણે સરદારધામમાં જે બહેનો જોડાણા છે એના વિશે બેફામ ખરાબ ભાષાના વર્તન ચાલુ કર્યું, ત્યારે મેં એમ કીધું હતું કે ખબરદાર, હવે જો બહેનો વિશે બોલ્યો છો તો હું સહન નહીં કરી શકું। જયંતિભાઈ, તમે રાજનેતા પણ છો, ઉદ્યોગકાર પણ છો, એવું તો શું થયું કે તમારે પણ આપો ગુમાવવો પડ્યો? બહેનોને કોઈ ગાળું દે બહેનોની ગેરહાજરીમાં અને એ કેરેક્ટરના વિશે ખોટા ટિપ્પણી કરે જોયા જાણ્યા વગર, તો આવા ન્યુસન્સોને સહન કરવું એ હું માનતો નથી। શું કહેશો, ખોડલધામ અને સરદારધામ વચ્ચે ખરેખર વિવાદ શું છે? વિવાદ છે કે પછી નથી? વિવાદ બીજો કાંઈ નથી, પણ સરદારધામે તમામ કાર્યક્રમોમાં ખોડલધામને આમંત્રણ આપ્યું છે અને ખોડલધામે એક પણ કાર્યક્રમમાં સરદારધામને આમંત્રણ આપ્યું નથી। મારો એ પ્રયાસ છે આજે પણ કે સરદારધામ અને ખોડલધામ બે એકબીજાના કાર્યક્રમમાં જાય તો આ ખોટો મેસેજ બંધ થાય અને પોતપોતાની રીતે સેવાકીય પ્રવૃત્તિ છે એ કરે। આમાં સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ કરવાનો કોઈ ઠેકો ન હોય। મને જે આવડે છે, મારી તાકાત છે, મારી સૂઝબૂઝ છે એ પ્રમાણે હું કરતો હોય, હું જે સંસ્થામાં જોડાઉં એ મારી સ્વતંત્રતા હોવી જોઈએ, પણ ખોડલધામની કાયમ માટે એવી સંકુચિત માઇન્ડ જેવી પ્રવૃત્તિ છે કે
અહીંથી ખોડલધામમાંથી સારા માણસોને કાઢી મૂકવા અને એને ક્યાંય જોડાવવું નહીં. ખોડલધામ એટલે કોણ? નરેશભાઈ પટેલ? કારણ કે તમે એક વાતચીતમાં એવો પણ ઉલ્લેખ. આમ તો ખોડલધામમાં નરેશભાઈ સર્વે સર્વા છે, બાકી બધાય તો રમકડા છે. નરેશભાઈ પીઆઈ પાદરિયા કીએ એટલું જ કરે છે. એટલે પછી તો આ શું છે, સંસ્થાના ઓઠા નીચે પાદરિયા ઘણા કૌભાંડો કરે છે, વ્યાજવટોના ધંધા કરે છે, વ્યાજના ઉઘરાણાના હવાલા લે છે, ખેતરો પચાવી પાડવામાં એનો સાળો વિશાલ ડોંગા અને પાદરિયા મળીને કરે છે. આજે પણ અત્યારે પણ એક વિવાદ ચાલે જ છે. આ બધું અત્યાર સુધી સમાજને બીવડાવીને ખોડલધામના ટ્રસ્ટીઓ આ પાદરિયા માટે ભલામણ કરવા 2 દિવસ પહેલાં ગયા હતા, ભૂતકાળમાં ગયા હતા. એટલે ખોડલધામ આવા પાદરિયા જેવા ન્યુસન્સને છાવરે છે, એટલી મને ખબર છે. જયંતિભાઈ, એક વાત એવી પણ આવી રહી છે કે 2023ની ચૂંટણી સમયે ટિકિટની વાત હતી. ખોડલધામ સમર્થક રમેશભાઈને ટિકિટ મળી, તમને અથવા તો ગોવિંદભાઈના જૂથમાંથી કોઈને ટિકિટ ના મળી. એ વાત પણ તમારા મનમાં અથવા તો તમારા સમર્થકોના મનમાં હોય? અમને 1% રંજ નથી. પાર્ટીની ટિકિટ દેવી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નિર્ણય છે. અને જો અમને એવો રંજ હોય તો તમને ચૂંટણીના ફૂટેજ કાઢજો. રમેશભાઈની ચૂંટણીમાં હું કેટલા જનૂનથી કામ કરતો હતો એની ઉપરથી તમને અંદાજ આવી જશે. જો હું નારાજ હોઉં તો ગાંડાની જેમ રમેશભાઈની ચૂંટણીમાં કામ ન કરું. હું તો ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. ઉમેદવાર કોઈ પણ આવે, હું લડું તો કોઈને અન્યાય થાય. ટિકિટ એક હોય છે અને માંગનારા ઘણા હોય છે. ટિકિટ મેં માગી હતી, માગવું ટિકિટ એ બધાનો અધિકાર હોય છે, પણ પાર્ટી જેને ટિકિટ દે એ ઉમેદવારને ભાજપની પરંપરા મુજબ અમે એની સાથે જોડાય અને જંગી લીડ મળે એવા પ્રયત્નો કરીએ છીએ. જયંતિભાઈ, અંતિમ સવાલ. બંને સંસ્થાઓ સામાજિક છે, ધાર્મિક કાર્યો કરે છે, શૈક્ષણિક કાર્યો કરી રહ્યા છે. શું બંને વચ્ચે જે પ્રકારે આ વિવાદ અને વિવાદ સામે આવ્યો છે, સમાધાનની ફોર્મ્યુલા તમે કંઈ જાતું કરવા તૈયાર છો કે આગેવાનો જાતું કરવા માટેની ફોર્મ્યુલા ઉપર બેઠક કરશે? સરદારધામ હંમેશા ખુલ્લા મને હોય છે. જે કાંઈ સામે બેસીને ચર્ચા કરવા તૈયાર છે, પણ ખોડલધામની માનસિકતા કોઈને ખબર પડતી નથી. અને ખોડલધામના ટ્રસ્ટીઓ કહે છે કે નરેશભાઈ અમારું માનતા નથી. કયા કયા ટ્રસ્ટીઓ કહે છે? હવે હું ભૂતકાળમાં બેસું ત્યારે કહીશ. મારા મોઢે કીધેલું છે.